શ્રી અયોધ્યાકાંડ સર્ગ 79-80। મહારાજ દશરથના અગ્નિ સંસ્કારના 14મા દિવસે સઘળા મંત્રી, પુરોહિતો અને મુનિ વસિષ્ઠ રાજ દરબારમાં હાજર થયા। મંત્રીઓએ ભરતને કહ્યું, હે યશસ્વી કુમાર, આજ સુધી અમે મહારાજની છત્રછાયા નીચે રાજ કર્યું। મહારાજ સ્વર્ગે સિધાવતા અને રામ લક્ષ્મણ વનમાં ચાલ્યા ગયા હોવાથી અમે નોધારા થઈ ગયા છીએ અને અયોધ્યા રાજા વિનાની થઈ ગઈ છે। તમારા પિતાની ઈચ્છા અનુસાર તમે હવે રાજગાદી સંભાળો। હે રઘુવંશી કુમાર, શ્રી રામનો રાજ્યાભિષેક કરવાનો હતો, તેમના માટે સઘળી સામગ્રી તૈયાર જ પડી છે। હવે એ જ સામગ્રીથી આપનો રાજ્યાભિષેક થશે। હવે રાજગાદી સંભાળો, જેથી અમે સનાથ થઈએ। આમ કહીને મંત્રીઓએ રાજસભામાં મૂકી રાખેલી સઘળી સામગ્રી ભરતને બતાવી। ભરતે ઊભા થઈને તે સામગ્રીની પ્રદક્ષિણા કરી, પછી વંદન કરીને તેણે અમાત્યોને જણાવ્યું કે, હે રાજપુરુષો, તમારે મને અયોધ્યાના રાજા બનાવવાનું કહેવું યોગ્ય નથી, કારણ કે ગાદી માટે હું લાયક નથી। અયોધ્યાનું રાજ્ય તો મોટા ભાઈ રામ જ સંભાળશે। હંમેશા મોટા કુંવરને જ રાજ મળતું હોય છે, નાનાને નહીં। અયોધ્યાના રાજા તો શ્રી રામ જ બનશે, તેમના બદલે હું 14 વર્ષ વનવાસ ભોગવીશ। હે અમાત્યો, મારા ભાઈ જે વનમાં હોય ત્યાં હું જવાને આતુર છું, માટે તમે તરત જ પ્રવાસની ગોઠવણ કરો। રાજ્યાભિષેકની સઘળી સામગ્રી સાથે લઈ લો, જેથી કરીને હું શ્રીરામને ત્યાંને ત્યાં જ રાજ્યાભિષેક કરાવી શકું। સાથે જેને આવવું હોય તે ખુશીથી આવી શકે છે। તેમના ખાવા પીવાની વ્યવસ્થા રાજ્ય તરફથી થશે। તમે સૌ મારામાં વિશ્વાસ રાખીને એટલી ખાતરી રાખજો કે મારી માતા કૈકેયીએ મારા માટે રાજા થવાની સેવેલી કામના હું કદાપી પૂરી થવા દઈશ નહીં। હું વનમાં રહીશ અને રામ તમારા રાજા થશે। અમાત્યોએ ભરતના વચનો સાંભળીને તેને અનુમોદન આપ્યું અને કહ્યું કે, હે રાજકુમાર, તમારા પિતાની આજ્ઞાથી તમને રાજ્ય પ્રાપ્ત થયું છે, છતાં તમે ધર્મને અનુસરીને તે રાજ્ય મોટા ભાઈને આપવા તૈયાર થયા છો, તે વાત ઘણી જ પ્રશંસાને પાત્ર છે। આનાથી તમારી કીર્તિ ચારે દિશામાં ફેલાશે। આટલું કહેતા જ અમાત્યોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને શ્રી રામ પાસે જવાની તૈયારી કરવા લાગ્યા।